ઓમ શાંતિ। આજે આપણે પાંદનો મુખવાસ બનાવવાનો છે। જે નાગરવેલના પાંદ આપણે જે ખાવાનું પાંદ આવે એ પાંદનો મુખવાસ બનાવવાનો છે। તો સૌપ્રથમ પહેલાં મેં પાન લીધા છે, 20 નંગ પાન છે અને મેં ધાણા દાળ લીધી છે, વરિયાળી લીધી છે, 1 વાટકો ધાણા દાળ એટલે કે આમ 200 ગ્રામ જેવી છે, વરિયાળી લીધી છે 1 વાટકી અને અડધો વાટકો મેં લૂંટી ફૂટી લીધી છે અને મેં ચાસણી બનાવવા આપણે 5 ચમચી જેવી ખાંડ લીધી છે અને પાણી લીધું છે, બરાબર। આ રીતે આપણે બધી સામગ્રી તૈયાર છે। હવે આપણે ખાંડને આપણે મૂકીશું ચાસણી બનાવવા માટે। ચાલો મિત્રો, આપણે ખાંડની ચાસણી બનાવવામાં પાણી નાખ્યું છે, અડધા ગ્લાસ પાણી નાખ્યું છે। આ રીતે ચાસણી તૈયાર થઈ જાય એટલે આપણે ખાંડ બધી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને લેવા દેવાનું છે, પછી આપણે લઈ લેવાનું છે। હવે આગળની પ્રોસેસ આપણે ચાલુ કરશું। ખાંડ ઓગળે ત્યાં સુધી આ પાંદને આપણે બધા નાના નાના ટુકડા કરી લઈશું। જો આપણે આ ખાંડનું પાણી કર્યું હતું એ થઈ ગયું છે, આવી રીતે થવાનું। હવે આને આપણે ગળી લઈશું, કારણ કે ખાંડમાં કચરો હોય એટલા માટે। ચાલો મિત્રો, મેં આ પાણી ગળી લીધું છે। હવે અમે પાનને પણ કટિંગ કરી નાખ્યા છે, આવી રીતે નાના નાના કટિંગ કરવાના છે। હવે એમાં આપણે આ બધું મિક્સ કરશું, જેમ કે આ લૂંટી ફૂટી, વરિયાળી અને ધાણા દાળ, બરાબર। આ રીતે બધું મિક્સ કરવાનું છે। બધું મિક્સ કરી વાળ્યું છે। હવે એમાં આપણે પાણી નાખ્યું છે, જે આપણે ખાંડનું લીધું હતું એ। હવે આને આ રીતે આપણે મિક્સ કરી નાખવાનો છે। પછી આપણે એને, જો તમને ભીનો મુખવાસ ભાવતો હોય તો તમે ભીનો પણ ખાઈ શકો છો અને તમે લવલી નાખતા હોય તો તમે નાખી શકો। મારા બાળકોને લવલી ગમે તો છે, પણ નડે એટલા માટે હું નથી નાખતી, બરાબર। આ રીતે આપણે મુખવાસ પાનનો બનાવવાનો છે। જો તમારા બાળકો હોસ્ટેલમાં હોય, મોકલવાનું હોય તો તમે આને તડકે 4-5 દિવસ રાખી અને હાવ સૂકો કરજો, અને લીલો ખાવો હોય તો પણ તમે આ રીતે ખાઈ શકો છો। હું આ મુખવાસને સૂકો મુખવાસ કરવાની છું। જો મિત્રો, આપણો મુખવાસ 3-4 દિવસ તડકે રાખ્યો હતો તે હવે તે હાવ મુખવાસ સુકાઈ ગયો છે। આ રીતનો મુખવાસ રાખવાનો છે આપણે, અને સુકાઈ ગયા પછી તમારે લવલી પાવડર નાખવો હોય તો પણ તમે નાખી શકો છો। આ રીતે આપણો મુખવાસ તૈયાર છે। હવે આપણે ભગવાનને થાળ માટે આપણે મુખવાસ કાઢી લીધો છે। હવે આપણે ભગવાનને મુખવાસ ધરાવશું, અને આ મુખવાસ તમે પણ ચોક્કસ બનાવજો, અને તમારા બાળકોને તો બહુ જ ભાવશે આ મુખવાસ, કારણ કે મીઠું આપણે પાંદ ખાતા હોય તેવો જ આ મુખવાસનો સ્વાદ આવે છે। ચાલો મિત્રો, આપણો તૈયાર છે લીલા પાંદનો મુખવાસ। જો તમને આ મુખવાસ ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ઓમ શાંતિ।